વંથલીના ખોરાસા પાસે રસ્તા ઉપર પગપાળા જતા 4 યુવકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક યુવકનું મોત થયું હતું. કુતિયાણાના પાણી પુરવઠાના બે ઇજનેર અને ડ્રાઈવરે નશામાં અકસ્માત સર્જાતા એકનું મોત. ગ્રામજનોએ ખોરાસા પાસે દબોચી પોલીસને સોંપ્યા. ગાડીમાંથી બિયરના ટીન મળ્યા. કુતિયાણા પાણી પુરવઠા વિભાગના એક ડેપ્યુટી ઇજનેર અને ડ્રાઈવર સાથે સાંજે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં બેસીને તલાલા મેંદરડા તરફથી પરત જતા હતા, ત્યારે વંથલીના ખોરાસા પાસે રસ્તા ઉપર પગપાળા જતા 4 યુવકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ભાગેલા બંનેને ખોરાસા ગામ પાસે ગ્રામજનોએ પકડી પાડીને પોલીસને હવાલે કરતા બંને નશાની હાલતમાં અને ગાડીમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વંથલીના લુસાડા ગામના સુભાષ કાનાભાઈ ડાંગર ઉંમર વર્ષ 29 આજે સાંજે 4 મિત્રો સાથે પગપાળા ચાલીને સત્તાધાર માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ હાઈવે ઉપર ચડ્યા અને ચાલીને જતા હતા. તે જ સમયે ખોરાસાની બાજુમાં અચાનક તલાલા મેંદરડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની ગાડી નંબર GJ25U 8229, જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું, તે ગાડી ચાલકે યુવકને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગામડાના માજી સરપંચ સહિતના ગ્રામજનો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ સુભાષને સારવાર માટે ખાનગી અને ત્યાંથી એક ઇજાગ્રસ્તને જૂનાગઢ રિફર કર્યો હતો. રિપોર્ટર અલ્પેશ જેઠવા, વંથલી. નીરુભાઈ ચાવડા, માજી સરપંચ ખોરાસા. અત્યારે ખોરાસાની બાજુમાં અણિયારાના સીમાડા બાજુ એક બનાવ બન્યો છે. 3 છોકરા સત્તાધાર પગપાળા યાત્રાએ જતા હતા, ત્યારે સામેથી મેંદરડા બાજુથી તાલાળાની એક ગાડી આવી. ન્યૂ બોલેરો ગાડી હતી, એમાં ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ હાજર હતા. એ લોકોએ એવી રીતે ગાડીને આ લોકોને મારી કે 3 છોકરાઓને ઈજા થઈ છે. એમાંથી એક છોકરો અત્યારે ગુજરી ગયો છે. હું મારા ઘરે જ હતો, મને બનાવના સ્થળેથી ફોન આવ્યો એટલે હું સીધો ત્યાં ગયો. ત્યારે આ ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી. લુસાડા ફોન કરી અને ગાડીને રોકાવી અને અન્ય 3 વ્યક્તિઓ જેને ઈજા થઈ છે એને મેંદરડા હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ ગાડીમાં. ત્યાંથી જૂનાગઢ એને સારવાર અર્થે લઈ જતા એક યુવાનનું મોત થયું છે. એ લોકોના અમારા જાણવા મુજબ એવું કીધું છે કે અમે તાલાળા રહીએ છીએ, તાલાળાની બાજુનું કોઈ ગામ છે અને કુતિયાણા પાણી પુરવઠામાં નોકરી કરીએ છીએ અને આ ગાડી પણ સરકારી જ છે, ગવર્મેન્ટ ઓફ ગણેલ. અને તેઓ છે ને ફૂલ પીધેલી હાલતમાં હતા. ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ જેનો અધિકારી છે ફૂલ પીધેલી હાલતમાં હતા અને ગાડીમાંથી પણ દારૂની બોટલો નીકળી. હવે અમારી માંગ એવી છે કે આ ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓ જ જો દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવતા હોય તો સામાન્ય લોકોને ક્યાં જવું? ચાલતે રસ્તા લોકોને પણ આવી રીતે જો અકસ્માત નડતો હોય તો રોડ ઉપર જવું કે નહીં? એટલે અમારી વંથલી પોલીસ સ્ટેશને લુસાડા ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે. તે બધાની એવી માંગ છે કે આ અધિકારીને કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કલમ લગાડી અને છૂટે નહીં, એવી બધાની માંગણી છે.